ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂત મામાની ડેરી નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે। અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનની ટક્કર બાદ યુવાનનો મૃતદેહ ટ્રેકની બાજુમાં આવેલી જાળીમાં ફેંકાઈ ગયો હતો। આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે। ઘટનાની જાણકારી મળતા પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમનો સંપર્ક કરાયો હતો। રેલવે ટ્રેક નજીક કાંટાળી જાળીમાં પડેલા મૃતદેહને ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। મૃતક યુવાન કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની વચ્ચે ભૂત મામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે જાળીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ। આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ। ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને જાળીઓની વચ્ચેથી જે આ મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ પીએસસી સેન્ટર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે।